સુરતના સારોલી પોલીસ સ્ટેશન દ્વારા હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પરપ્રાંતિયો અને ગુજરાતીઓની મિક્સ વસ્તી રહે છે। હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગેરકાયદેસર હથિયારો જેવા કે તલવાર, રેમ્બોછરા, હોકી, ધોકા અથવા કોઈપણ જીવલેણ હથિયારો ન રાખવા બાબતે ગુજરાતી તથા હિન્દી ભાષામાં જરૂરી સૂચના આપવામાં આવી અને સ્પષ્ટપણે વોર્નિંગ આપવામાં આવી કે જો કોઈની પાસે આવા હથિયારો હોય તો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા અને સૂચનો આપ્યા બાદ પણ હથિયારો જમા ન કરાવ્યા અને જો કોઈની પાસે ચેકિંગ દરમિયાન હથિયારો મળશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ એવા અસામાજિક તત્વો તમારી નજરમાં હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું સારોલી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। પરપ્રાંતિયો લોકો રહે છે કે ઘણા એવા વ્યક્તિ હોય છે કે બહારથી ભાગીને આવ્યા હોય, હથિયારને એવું બધું રાખતો હોય તો પોલીસ દ્વારા એક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે સ્થાનિક કારખાનેદારો સાથે આપણે વાંચ્યું કે પોલીસ દ્વારા શું સમજાવવામાં આવ્યું। જે આપનું નામ? હરીશભાઈ। જે આ સારોલી પોલીસ આવી હતી અવેરનેસનો કાર્યક્રમ તો શું કહેવામાં આવ્યો? સાહેબે સારોલી પોલીસ સ્ટેશન તરફથી માહિતી આપવામાં આવી છે કે કોઈ પણ ખાતામાં કોઈ કારીગરો કે કોઈ હથિયાર કે ચપ્પુ છરા એવું કંઈ રાખે નહીં તેની માહિતી અમને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે એવી માહિતી અમને સારોલી પોલીસ સ્ટેશનથી આપવામાં આવી છે અને એ ઘણું સરસ કામ કર્યું છે સુરત સારોલી પોલીસ સ્ટેશન તરફથી અમને ઘણું ગમ્યું। ભારતના અલગ અલગ ખૂણેથી બધેથી અહીંયા વસતા હોય છે તો ઘણા વ્યક્તિઓ હોય છે કે જેને આપણે ઓળખતા પણ ન હોય, એની પાસે હથિયાર કે ગમે વસ્તુ નીકળે તો આપણે આ કઈ રીતના એનું ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતના એમાં વિશે શું કહેશો? એમાં અમે કારીગરોને અમારા સોસાયટીના કારીગરોને બધાને અમે સમજાવીશું કે ભાઈ આપણા સોસાયટીમાં આવી વસ્તુ કોઈ રાખવી નહીં જોઈએ ને જે રાખવું હોય તે અમને માહિતી આપો તો અમે પૂના પોલીસ સ્ટેશનને કે સારોલી પોલીસ સ્ટેશનને માહિતી આપીશું। તો કારખાનેદારો જે છે પોતે જ કહી રહ્યા છે કે જે પોતાના કારીગરો છે એની ઉપર પણ તપાસ કરશે અને એની પાસે પણ કોઈ પણ હથિયાર હોય તો પોલીસ સ્ટેશનમાં જમા કરાવશે ને જો આજુબાજુ કારખાનામાં પણ એવું કૃત્ય ચાલતું હોય તો એ પણ પોલીસને જાણ કરવામાં આવશે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।